નમસ્કાર. જો તમારી રિપોર્ટમાં ડૉક્ટરે પ્રી ડાયાબિટીસ લખ્યું હોય તો ગભરાશો નહીં. આ ડાયાબિટીસ નથી પણ એક વોર્નિંગ સ્ટેજ છે. આ સ્ટેજ પર જો સાચી ડાયટ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો ઘણા લોકો પોતાની બ્લડ શુગર લેવલને ફરીથી નોર્મલ રેન્જમાં લાવી શકે છે અને ડાયાબિટીસનું રિસ્ક પણ ઘણી હદ સુધી ઓછું કરી શકે છે. પણ સૌથી મોટો સવાલ એ હોય છે કે સવારથી લઈને રાત સુધી કરવું શું જોઈએ. અને આજે હું તમને એક પ્રેક્ટિકલ ડાયટ પ્લાન જણાવીશ જે પ્રી ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં યુઝ થાય છે અને વેટ મેનેજમેન્ટમાં પણ મદદ કરી શકે છે. સૌથી પહેલાં વાત કરીએ સવારે ઉઠ્યા પછી સવારે ખાલી પેટ લગભગ 200 ml ફ્રેશ વેજીટેબલ જ્યુસ લઈ શકાય છે. આ જ્યુસ કાકડી, દૂધી, ટામેટા, પાલક અને કોથમીરનું લઈ શકો છો અથવા બીજા નોન સ્ટાર્ચી વેજીટેબલ્સનો પણ સમાવેશ કરી શકાય છે. તેમાં મીઠું, શુગર અથવા ફ્રૂટ જ્યુસ બિલકુલ ના ઉમેરશો. આનો ઉદ્દેશ્ય બોડીને હાઇડ્રેશન, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર વેજીટેબલની સારી શરૂઆત આપવાનો છે. આ પછી જો તમે થાઇરોઇડ અથવા બીજો કોઈ મેડિસિન લઈ રહ્યા હોય તો ડૉક્ટરે એ જણાવે એ પ્રમાણે જરૂરથી લો. હવે વાત કરીએ બ્રેકફાસ્ટની. પ્રી ડાયાબિટીસમાં સૌથી મોટી ભૂલ હોય છે ફક્ત ચાય અને બિસ્કિટનો બ્રેકફાસ્ટ કરવો. આ કોમ્બિનેશનમાં રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય છે અને પ્રોટીન ખૂબ ઓછું હોય છે, એટલે બ્લડ શુગર ઝડપથી વધી શકે છે અને થોડી વારમાં આ ફરીથી ભૂખ પણ જગાડી શકે છે. બ્રેકફાસ્ટમાં બેસન ચીલા, મૂંગ ચીલા, સ્પ્રાઉટ્સ, વેજીટેબલ ઓમલેટ અથવા અનસ્વીટન્ડ દહીં જેવા પ્રોટીન રિચ ઓપ્શન પસંદ કરો. જો ઓટ્સ ખાતા હોય તો તેમાં વેજીટેબલ અને પ્રોટીન પણ જરૂરથી ઉમેરો. હવે આવીએ લંચ પર. ઘણા લોકોને પ્રી ડાયાબિટીસની ખબર જ નથી પડતી હોતી. સૌથી પહેલા ચાવલ અને રોટલી બંધ કરી દે છે, પણ સોલ્યુશન કાર્બોહાઈડ્રેટ્સને સંપૂર્ણ રીતે છોડી દેવું નથી હોતું, પણ તેની ક્વોન્ટિટીને કંટ્રોલ કરવી હોય છે. તમારી પ્લેટનો અડધો ભાગ સિઝનલ વેજીટેબલથી ભરો. પ્લેટનો 1/4 ભાગ પ્રોટીનનો હોવો જોઈએ, જેમાં દાળ, ચણા, રાજમા, સ્પ્રાઉટ્સ, ફિશ અથવા લીન ચિકન અને બાકીનો 1/4 ભાગ કાર્બોહાઈડ્રેટ્સ માટે રાખો. અહીંયા પોર્શન કંટ્રોલ ખૂબ મહત્વપૂર્ણ છે. એક પ્રેક્ટિકલ ઉદાહરણ તરીકે લગભગ 30 ગ્રામ ઘઉંનો લોટમાંથી બનાવેલી 2 નાની રોટલી એક મીલ માટે યોગ્ય હોઈ શકે છે. જો ચાવલ ખાતા હોય તો તેની ક્વોન્ટિટી પણ સીમિત રાખો અને સાથે પૂરતી માત્રામાં શાક અને પ્રોટીન જરૂરથી લો. હવે વાત કરીએ સાંજના સમયની. અહીંયા મોટા ભાગના લોકો પોતાની બધી મહેનત બગાડી દે છે. રોજ ચા સાથે બિસ્કિટ, ટોસ્ટ, ખારી, ફરસાણ, સમોસા અથવા નમકીન ખાવાથી બ્લડ શુગર વારંવાર વધે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધે છે અને એ ખરાબ થઈ શકે છે. જો ભૂખ લાગે તો રોસ્ટેડ ચણા, સ્પ્રાઉટ અને એક નાની મુઠ્ઠી અનસોલ્ટેડ નટ્સ અથવા મખાના જેવા ઓપ્શન વધારે સારા હોઈ શકે છે. હવે ડિનર. રાતનું જમવાનું હલકું રાખો અને પ્રયત્ન કરો કે ડિનર સૂવાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલાં થઈ જાય. ડિનરમાં પણ એક પ્રિન્સિપલ ફોલો કરો: વધુ શાક, સારું પ્રોટીન અને કંટ્રોલ્ડ કાર્બોહાઈડ્રેટ્સ. હવે વાત કરીએ એવી વસ્તુઓની જે પ્રી ડાયાબિટીસમાં જેટલી બને એટલી અવોઇડ કરવી જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ, પેક્ડ ફ્રૂટ જ્યુસ, એનર્જી ડ્રિંક્સ અને વધુ શુગરવાળી ચા અથવા કોફી, વ્હાઇટ બ્રેડ, બેકરી પ્રોડક્ટ્સ, કેક્સ, પેસ્ટ્રી અને બિસ્કિટ્સ અને મેદાથી બનેલી વસ્તુઓ, ડીપ ફ્રાઈડ સ્નેક્સ જેમ કે સમોસા, કચોરી, ચિપ્સ અને ફરસાણ. વધારે સ્વીટ, મીઠાઈ, શુગર, ગોળ અથવા હની જો રોજનો ઉપયોગ પણ બ્લડ શુગર કંટ્રોલ કરવામાં અડચણ બની શકે છે. યાદ રાખો, ગોળ અને હની પણ બ્લડ શુગરને વધારે છે, એટલે તેને શુગરનો હેલ્ધી રિપ્લેસમેન્ટ સમજવું એ યોગ્ય નથી. અને હા, ફક્ત ડાયટ જ પૂરતી નથી. દરરોજ ઓછામાં ઓછું 30 થી 45 મિનિટ બ્રિસ્ક વોક કરો અથવા ડૉક્ટરની સલાહ પ્રમાણે ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો. જો તમને જમ્યા પછી 10 થી 15 મિનિટ હળવું વોકિંગ કરવાની આદત રાખો તો તે પણ બ્લડ શુગર કંટ્રોલમાં મદદ કરી શકે છે. જો બોડી વેઇટ વધુ હોય તો તેનું ફક્ત 5 થી 10% ઓછું થવું પણ ડાયાબિટીસનું રિસ્ક ઘણા હદ સુધી ઓછું કરી શકે છે. તો આજની વિડીયો માટે ફક્ત એક વાત યાદ રાખો:
પ્રી ડાયાબિટીસનો અર્થ એ નથી કે તમે ડાયાબિટીસ થવું નક્કી છે. આ એક એવી સ્ટેજ છે જ્યાં તમારી પાસે તમારી હેલ્થ બદલવાની એક મોટી તક છે. સાચી ડાયટ, કંટ્રોલ પોર્શન, પ્રોટીનથી ભરપૂર મીલ, સિઝનલ વેજીટેબલ, રેગ્યુલર એક્સરસાઇઝ અને ડિસિપ્લિન, આના સાથે ઘણા લોકો પોતાની બ્લડ શુગરને ફરીથી નોર્મલ રેન્જમાં લાવી શકે છે. કેમ કે ડાયાબિટીસને રોકવાની શરૂઆત કોઈ એક મેડિસિનથી નથી થતી, પણ રોજની તમારી પ્લેટમાં લાવેલા સાચા નિયમો પ્રમાણે થાય છે. ધન્યવાદ.